નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરની અંદર। જી હા દોસ્તો, રાઈટ આન્સર તમારા માટે સરસ મજાનો ધોરણ 5 નો વિષય પર્યાવરણનો દ્વિતીય સત્રાંત પરીક્ષા એપ્રિલ 2026 નો એક જિલ્લાનું દોસ્તો પેપર લઈને આવી ગયું છે દોસ્તો। આ જે પેપર છે એ પરીક્ષા પત્યા બાદ આપણે એનું સોલ્યુશન બનાવીએ છીએ દોસ્તો। તારીખ 8/4/2026 એટલે કે બુધવારના રોજ લેવાયેલું। કુલ ગુણ 40, સમય સવારે 8 થી 10। પેપર પત્યા પછી આપણે બનાવેલો સરસ મજાનો વિડીયો છે દોસ્તો તમારા માટે, તમારી પ્રેક્ટિસ માટે, તમને ખ્યાલ આવે કે તમે પરીક્ષામાં કેવું લખ્યું છે એના માટે આખી પીડીએફ સ્વરૂપે તમને આ પેપર આપણું દોસ્તો ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે। પ્લે સ્ટોર પર જઈને GUID લખશો એટલે તમને આપણી એપ્લિકેશન મળશે, તેને ડાઉનલોડ કરો દોસ્તો। અને જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો। અને તમારું આ પેપર છે દોસ્તો, તમને આ પેપર પૂછાયું છે, જો હા હોય તો હા લખો અને તમારું ના હોય તો દોસ્તો કમેન્ટમાં ના લખો। ચલો પહેલું જોઈએ, આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી તફાવત આપો, જવાબ આપો। મનાલી અને લેહના ભૌગોલિક દ્રશ્યોમાં મુખ્ય કયો તફાવત જોવા મળે છે? આપણી જોડે 4 ઓપ્શન છે। અબકડ મનાલી હરિયાળા પહાડો ધરાવે છે, જ્યારે લેહ ઠંડુ અને સૂકું રણ છે। લેહમાં દરિયો નજીક છે, જ્યારે મનાલીમાં નથી। બંને જગ્યાએ 12 માસ ગરમી પડે છે, જ્યારે મનાલીમાં રણ છે અને લેહમાં લીલા જંગલો છે। જવાબ આવશે એ દોસ્તો। બીજું વાત કરીએ, કાશ્મીરમાં જૂના ઘરોની વિશેષતા ડબ એટલે શું? તો બહારની તરફ નીકળતા ખાસ પ્રકારની બારી, છત પરની કોતરણી, રસોડાનો ભાગ અને ઘરનો મુખ્ય દરવાજો। તો જવાબ આવશે અ। મનાલી કયા રાજ્યમાં આવેલું છે? તો મનાલી આવેલું છે હિમાચલ પ્રદેશમાં। વારસાગત રોગ એટલે શું? કોઈ પણ 2 વારસાગત રોગોના નામ આપો। તો જે રોગો આપણને માતા પિતા તરફથી વારસામાં મળતા હોય દોસ્તો, એને આપણે વારસાગત રોગ કહીએ છીએ। અહીંયા આપણને 2 રોગના ઉદાહરણ આપ્યા છે, તો એક રંગ અંધત્વ એ અને બીજું છે થેલેસેમિયા। આ બંને આપણને વારસાગત રોગો છે। ગ્રેગેલે મેન્ડેટના વટાણા છોડ પર કયા પ્રકારનો શું શોધ્યું? તો તેણે પ્રયોગ કરી શોધ્યું કે વટાણાના છોડ પરના લક્ષણો દોસ્તો હંમેશા જોડીમાં આવે છે, એક વસ્તુ શોધી। અને બીજું કે જ્યારે બીજ જે છે એ કાં તો લીચ્છા હોય અને કાં તો ખરબચડા હોય। આ એમણે શોધ કરી આપણે વટાણાના છોડ ઉપર, બરાબર। હરેશના પિતાજી 35 વર્ષના છે, તેમને કેન્સર છે, નીચેના પૈકી કયું કારણ માટે જવાબદાર હોય? ગાયનું શુદ્ધ ઘીનો ઉપયોગ કર્યો તો ના થાય, પ્રાકૃતિક ખેતીથી કર્યો તો ના થાય, આપેલી રાસાયણિક ખાતરથી। આ દોસ્તો એના માટે કારણ જવાબદાર હોઈ શકે અને 100% આ જ હોય દોસ્તો। કૃષિ સિંચાઈ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિમાં પાણીનો સૌથી ઓછો વપરાશ થાય છે? તો એનો જવાબ આવશે ટપક સિંચાઈ। ઉંબાડિયું ક્યાંનું વખણાય છે? તો ઉંબાડિયું વખણાય છે વલસાડનું। શિયાળામાં ઠંડીથી બચવા તમે શું કરો? તો શિયાળામાં ઠંડીથી બચવા અમે ગરમ કપડાં પહેરીએ દોસ્તો। આપણે જે કરતા હોય લખી દેવાનું, તાપણું કરીએ, રજાઈ ઓઢીએ, બરાબર, આવું આપણે લખી શકીએ। હૂંફથી કે હવાથી વગાડી શકાય તેવા સંગીતના 4 સાધનો, તો એક વાંસળી, પછી શંખ, પછી શરણાઈ, પછી માઉથ ઓર્ગન આવે છે, માઉથ ઓર્ગન, બરાબર। આ આપણે ફૂંકથી કે વગાડી શકીએ। ચલો આગળ જોઈએ આપણે કે ભાઈ દરિયા કિનારે ધરાવતા જિલ્લાઓ અને દરિયા કિનારા ન ધરાવતા જિલ્લાઓ આપણે શોધવાના છે, આમાં વર્ગીકરણ કરવાનું છે। તો જે મહેસાણા જિલ્લો છે દોસ્તો એ દરિયા કિનારો ધરાવતો નથી, એટલે અહીંયા આ બાજુ આવશે। પછી ગીર સોમનાથ દરિયા કિનારો ધરાવે છે, એટલે આ બાજુ આવશે ગીર સોમનાથ। પાટણ દરિયા કિનારો નથી ધરાવતો, એટલે આ બાજુ આવશે। દેવભૂમિ દ્વારકા ધરાવે છે, એટલે આ બાજુ આવશે દેવભૂમિ દ્વારકા। ગાંધીનગર નથી ધરાવતું, એટલે આ બાજુ આવશે। ભાવનગર ધરાવે છે દરિયા કિનારો, સુરત પણ ધરાવે છે, સાબરકાંઠા નથી ધરાવતું, બરાબર। તો આપણે એનું વર્ગીકરણ કરેલું છે। મહેસાણા જિલ્લાના કોઈ પણ એક જોવાલાયક સ્થળનું નામ તમે દોસ્તો, મહેસાણા જિલ્લામાં આપણે મોઢેરાનું સૂર્ય મંદિરની વાત કરી શકીએ। મોઢેરાનું સૂર્ય મંદિર, એના વિશે તમે લખી શકો છો દોસ્તો। ચાંગભા જાતિના લોકોની રહેણી કહેણી વિશે 3-4 વાક્ય લખો। તો તે લોકો પહાડી વિસ્તારમાં રહે, આપણે એક લખી શકીએ પહાડી વિસ્તારમાં રહે। પછી તે લોકો ફરતા પશુપાલકો હતા દોસ્તો, ફરતા પશુપાલકો એ યાક અને ખાસ પ્રકારની બકરી રાખતા હતા દોસ્તો, બરાબર। અને રેબો નામના શંકુ ઘરમાં રહેતા હતા, રેબો નામના શંકુ તંબુમાં રહેતા હતા। ચલો મેદાનની રમત રમવાથી શું થાય? તો સ્વાસ્થ્ય સારું રહે પહેલું તો, પછી તંદુરસ્તી રહે, પછી નિર્ણય શક્તિનો વિકાસ થાય, પછી સમૂહ ભાવના કેળવાય, બરાબર।
તમે કયા કયા કારણોથી શાળામાં રજા પાડો છો? તમે જાતે લખી શકો છો. તમે ક્યારે ના જાઓ? જ્યારે લગ્ન હોય, બરાબર, પછી મોસાળું હોય, પછી બીમાર પડ્યા હોઈએ, બરાબર. આ બધા કારણોથી આપણે સ્કૂલમાં જતા નથી. સ્થળાંતરના કારણોમાં એક નોકરી આવે, નોકરી બદલાઈ હોય ત્યારે આપણે સ્થળાંતર કરીએ, રોજગારી મેળવવા માટે સ્થળાંતર કરીએ, બરાબર. કોઈ આપત્તિ આવી પડી હોય ત્યારે આપણે સ્થળાંતર કરીએ, વધુ અભ્યાસ માટે, ઉચ્ચ અભ્યાસ માટે આપણે બીજે જઈને આપણે સ્થળાંતર કરીએ. ચલો, તમારું ગામ કે શહેર બદલવાનું થાય તો તમને કેવી મુશ્કેલી પડે? તો પહેલા તો નવું ઘર શોધવું પડે, નવી સગવડો શોધવી પડે, જૂના મિત્રો દોસ્તો આપણે નવા મિત્રો શોધવા પડે. આ બધી તકલીફ આપણને પડે. ધરતીકંપ બાદ તૂટી ગયેલા ઘરોને ફરીથી બાંધવા માટે એન્જિનિયર, માનવ સર્જિત આપત્તિ છે તો યુદ્ધ, સ્વચ્છ ભારતના અભિયાનનો મુખ્ય હેતુ સ્વચ્છતા છે. સ્વચ્છ બાબતે આપણે સફાઈ કામદારની કામગીરી વધી જાય છે. નીચેના કુદરતી આપત્તિ એટલે શું? તો કુદરતી આપત્તિ કોને કહેવાય? તો જે આપત્તિઓ કુદરત દ્વારા મળે એ આપત્તિને આપણે કુદરતી આપત્તિ કહીશું. કોઈ પણ 4 કુદરતી આપત્તિમાં ભૂકંપ, પૂર, વાવાઝોડું, બરાબર, અને ચોથું લખવું હોય તો દુષ્કાળ આપણે લખી શકીએ. તમારી શાળામાં સાફ સફાઈ માટે કયા સાધનો? તો તમે રોજ સાફ સફાઈ કરતા હોય શાળામાં, તમે જોતા હોય કચરાપેટી, પછી સાવરણી, પછી સાવરણો, પોતું, આ બધા સાધનો આપણી સ્કૂલમાં હોય છે. જંગલને ધરતીના ફેફસા કેમ કહેવામાં આવે છે? કારણ કે ઓક્સિજન ઉત્પન્ન કરે છે. નીચેના પૈકી કયો ઉપાય જંગલોની જાળવણીમાં? તો વૃક્ષારોપણ. મિઝોરમ રાજ્ય માટે કયું વિધાન સાચું નથી? તો તેઓ ખાસ પ્રકારની ટિપ્પણી નૃત્ય. નકશામાં જંગલ વિસ્તાર દર્શાવવા માટે લીલો. અને રાજ્ય ભારતની કઈ દિશામાં આવેલું છે? ગુજરાત રાજ્ય ભારતની પશ્ચિમ દિશામાં. આ રીતે આપણે દોસ્તો પર્યાવરણનું પેપર આપણે એક જિલ્લાનું પૂરું કર્યું. તમે જવાબ જોઈ શકો છો. કમેન્ટમાં તમે જણાવજો દોસ્તો કે તમારા જિલ્લાનું પેપર હોય તો હા લખજો, ના હોય તો ના લખજો. તો સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.